જી હા, આ છે તારક મહેતાના ટપુડા જેવું અમારું ગોકુળધામ. અને અમે જઈ રહ્યા છીએ ગોકુળધામવાસીઓ એક ટ્રીપ ઉપર 2 દિવસની. અને આપ પણ જોડાઈ ગયેલા રહો. બગદાણા ધામ બતાવશું અને સાથે સાથે હસી મજાક. અને આ ટ્રીપ આનંદજનક છે, તો આવો આપ પણ માણો. તો જુઓ, જવાની તૈયારી સાથે અમારો ઝઘડો શરૂ. મહિલા દિન છે આજ મહિલા દિન છે કે બોલવાનું કોઈ આવતું જ નથી આપણે ભાઈ. આજે મહિલા દિન છે એટલે આજે તો થોડુંક 5-10 મિનિટ લેટ થાય અમારા માટે. મોડું તો થાય, તમારી જેમ પેલો ટક્કો થોડો છે, તૈયાર થતા વાર તો લાગે ને. આવી ગયો છે ટેમ્પો ટ્રાવેલ. મોડું થાય છે કરીએ એટલે હવે જ મજા. ચાલો હવે શું થાય છે એ આગળ આગળ બને રહ્યો તમે અમારી સાથે. બે બદલાઈ તો પાછળ રસિકભાઈ આવે છે. ઓલાની ભાગમાં ઘટના કે 50-50%. ચાલો, અહીંથી અમારા જેઠ અને જેઠાણી પણ ચડે છે અને એ તો હવે મજાકમાં કંઈ બાકી નહીં રાખે. જોજો હમણાં જ કહેશે ફોટાનું જ કામ. મુસાફરી ચાલુ હોય અને ઉગતી ઉષા આપણું સ્વાગત કરતી હોય તો પછી ઘટે જ શું. સાવરકુંડલા આવી ગયું. અત્યારે આવી ગયા ભાઈ, આ ખેતીનો વજન. 218 થી ધમકી આજે ભાઈ સાવરકુંડલા આવી ગયું. ચાલો, લોખંડના બકડિયા લેવા હોય ભરેલા છે. અહીંયા પાણી શું લેવાનું છે રમાબેન? ધારિયું લેવું છે લોખંડનું કોઈને? ચાલો, બધા ઉતરી ગયા. લોખંડના ધારિયા, સાવરકુંડલા આવી ગયું છે. ખમણી, પકડિયા, લોખંડની વસ્તુ પ્રખ્યાત છે. ચાલો બતાવીએ. જો આપેની લોઢી છે અને સાણચી, ચપ્પા, આ બધી ખાંડણી દસ્તો, લોઢી, ઉંદર મારવાનો આ બોક્સ, વેલણ, લોખંડની દરેક આઈટમ મળે છે. એ લઈ લ્યો, ચપ્પુ લઈ લ્યો. રમાબેન લઈ લ્યો, પછી નહીં મળે હો. લોખંડનો દસ્તો લઈ લઈએ આપણે. હા, લઈ લો પાસ. લેવાઈ ગયું ધાર્યું રસિકભાઈ? લેવાઈ ગયા મારા ધારિયા લીધા. ખોવાઈ ગયો. સીધસરી રૂવે કાયદેસર હો. આ એકવાર પાણી મે રીતસર ના રોવે બધાય. બોલો, 35,000 નો આવ્યો તો ખોવાઈ ગયું. ધારિયા લીધા, આ લીધા કુંડલેથી લોખંડ લીધું. વાળાની છે. એક જ ઉભા રખાયો નકર ના આવતા યાર. રસ્તામાં ગરમ ગાંઠિયાનો નાસ્તો અને મજાક મસ્તી કરતાં કરતાં ક્યારે બગદાણા આવી ગયું કંઈ ખબર જ ના રહી. તો ચાલો આપ પણ અમારી સાથે જોડાઈ ગયેલા રહો. આવીને અહીં તો અમે બગદાણાની સાવ કાયા પલટ જોઈ. તો આવો, કેટલા વર્ષ પહેલાં જોયેલું અને કેટલું ચેન્જ. મંદિર પરિસર. મંદિરમાં બાપા સીતારામના છે બેસણા. તો આવો આપણે દર્શન કરીએ.
બાપા સીતારામ. મંદિરમાં બીજા માળે ગર્ભગૃહ આવેલું છે. તેનો ઉપરનો વ્યૂ પણ જોઈએ અને બહારનો આખો પરિસર કેવો વ્યૂ આવે છે તે પણ આપણે જોઈશું. પગથિયા ચડીને આપણે બીજા માળ ઉપર છીએ. મંદિરનું મુખ્ય દ્વાર. મંદિરની બહારનો આખો વ્યૂ પણ આપ જોઈ શકો છો, એવું સરસ આવે છે. ફ્રેન્ડની સાથે જેઠાણી પણ હોય તો ગ્રુપ ફોટો તો બનતા હી હે. ચાલો રે. સરસ લે. આંખો જરાક આમ ઊંધી દેખાય છે, પાછો લઈ આ તમારા ક્યાં પેલા એક સાથીદાર તો નથી? તો સાથીદાર વગર લ્યો, અમારા સાજન વગર તો અહીં ફોટોગ્રાફી પણ થઈ ગઈ. બગદાણા ધામનું મોટું આકર્ષણ એટલે અહીંની ભોજન વ્યવસ્થા. અહીંની ભોજન વ્યવસ્થા જોવા માટે તો ક્યાંથી ક્યાં બધા આવતા હોય. આ ખાસ તમે ભોજન વ્યવસ્થા જોજો અંત સુધી. ખરેખર આપણે અભિભૂત થઈ જવાય કે આપણા આ ધામમાં આટલી સુંદર વ્યવસ્થા કઈ રીતે થાય છે, અને એ ઈશ્વરની કૃપા વગર શક્ય જ નથી. આ ભોજન વ્યવસ્થામાં થાળી વાટકા અને જે ભોજન પીરસાય છે એ કઈ રીતે પીરસાય છે એ ખાસ જોવાનું તો અહીં ચૂકવા જેવું જ નથી. ભોજન વ્યવસ્થામાં થાળીઓ બધા પોતપોતાની રીતે લે છે અને આ બહુ સરસ રીતે વ્યવસ્થા છે. ચાલો, જમી લીધા બાદ આપણે બાપા સીતારામનો મુખ્ય વડલો જોઈએ. આ વડલો છે, એની નીચે બાપા સીતારામ બેસતા. એને લગભગ 40 વર્ષ પહેલાં આવેલા, ત્યારે માત્ર અહીં નાની એવી જગ્યા હતી. આપણે દર્શન પણ કરીએ. આ છે મુખ્ય સ્થાનક બાપા સીતારામનું. જય બાપા સીતારામ. જોઈએ બધાય કર્યા દર્શન લીધા. સાયકલ લગાવો, સાયકલ લગાવો રસિકભાઈ. અરે વાહ, વાહ, આવી સાયકલ તો ક્યાંય મળે નહીં ભાઈ. આ અમારા જેઠ છે ને, બાળપણ યાદ આવી જાય ને એટલે એવું બધી વસ્તુ લેવાનું તો એક કંઈ ચૂકે જ નહીં. જુઓ કેટલા હરખાઈ ગયા. હવે આગળની સફર માટે તો તમારે અમારા વધુ વિડીયો જોવા પડશે. ગમ્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને આગળના વિડીયો જોતા રહેશો. બાય બાય, જય શ્રી કૃષ્ણ. ટેક